દૂધીની ખીર બનાવવાની રીત। સૌપ્રથમ દૂધીને છીણી લો। એક સોસપેનમાં ઘી ગરમ કરી તેમાં છીણેલી દૂધી ઉમેરી તેને સાંતળી લો। તેમાં દૂધ ઉમેરી 3 થી 4 મિનિટ માટે કૂક કરી લો। દૂધી સરસ ચડી જાય એટલે દૂધ અને ખાંડ ઉમેરી 3 થી 4 ઉભરા આવે ત્યાં સુધી ઉકાળી લો। તેમાં બદામની કતરણ, પિસ્તાની કતરણ, ઇલાયચી અને જાયફળનો પાવડર ઉમેરી મિક્સ કરી ખીર તૈયાર કરી બાઉલમાં લઈ બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી દૂધીની ખીર તૈયાર કરી લો। તો તૈયાર છે શ્રાદ્ધ માટે ખાસ દૂધીની ખીર। ટિંડોળાનું શાક અને લોચા પૂરી બનાવવાની રીત। સૌપ્રથમ શાક બનાવવા માટે ટિંડોળાના ડીટા કાઢી તેને કટ કરી લો। કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ અને સમારેલા ટિંડોળા લઈ બરાબર મિક્સ કરી ઢાંકીને થોડીવાર માટે કૂક કરી લો। લીલા મરચાંને કટ કરી ટિંડોળામાં ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં મીઠું અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લો। મિક્સર જારમાં શેકેલા શિંગદાણા, તલ, સેવ, ગરમ મસાલો, સૂકા કોપરાનું છીણ, ખાંડ, હળદર, લાલ મરચું અને ધાણાજીરું ઉમેરી ક્રશ કરી મસાલો તૈયાર કરી શાકમાં ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરી લો। શાક સરસ કૂક થઈ જાય એટલે તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરી શાક તૈયાર કરી લો। પૂરી બનાવવા માટે તાસમાં ઘઉંનો લોટ, મીઠું અને તેલ લઈ સરસ મોઈ લો। તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ મિક્સ કરી સરસ કણક તૈયાર કરી લો। તેને તેલ વડે કેળવી 10 મિનિટનો રેસ્ટ આપી દો। રેસ્ટ આપી દીધા બાદ કણકનો રોલ કરી એક સરખા લુવા કરી તેમાંથી પૂરી વણી પૂરીને ગરમ તેલમાં સરસ તળીને તૈયાર કરી લો। હવે સર્વિંગ પ્લેટમાં તૈયાર કરેલું ટિંડોળાનું શાક, તેની સાથે તૈયાર કરેલી દૂધીની ખીર અને ગરમા ગરમ પૂરી મૂકી પીરસી દો। તો તૈયાર છે શ્રાદ્ધ માટે ખાસ દૂધીની ખીર, ટિંડોળાનું શાક અને પૂરી।